ઘેર નહીં આવું લે? ના તું જા. માર તો આવો માં કાકા લેવા. હા કુચમય બી આવ્યું હતા. લે હું કહું તને, એક તો નપાસ થયું, ઘેર જાય તો મારા બાપા ને બધા મારવા લે હે મને. ઘેર તો જવું પડે ને તું. ના હે મારે જવું. તું જાય ને હું તો જઉં છું બીજા ઘેર ને. માર તો આવો માં કાકા લેવા. સારું જા હું હતો ને. હા આવા ને લેવા. હા આવો લેવા. હા માં કાકા ને ચમ મોડું ચીજ ખબર. ચમ આટલી મોડું ચીતા હતા. લે આ બેટા પંચર પડી ગયું તું ટાયર માં પાછ લે તે ટ્યુબ ને એ બધું નખાવા રહ્યો અને તે સાહેબ નામથી ફોન કર્યો તો હા કો અને એટલે મોડું થયું હો ને હા. સારું હે ને બેટા હે ને? તું ઈ એકલો બેઠો તો બેટા હા. તો પેલો તારા અંગાત પેલો છોકરો હતો હા એ તમને કોણ આવ્યો તો ને રહ્યો પણ એ રહ્યો ને નપાસ થયો ને તે કે મને તો ઘેર મારે માં કાકા એટલે કે હું તો હવે ચોક જતો રહ્યો. એવું હા તો આપણે પણ એવું બધું એ આપણે નહીં જોવાનું બરોબર ને અને તારું રિઝલ્ટ આવ્યું હા હા તે શું થાય પાંચ. ઓ મારો દીકરો 100 વર્ષનો થાય પાસ થયો ને બેટા સારું થાય હવે પાહો આપણે તારા આપણે બધું લાવવું પડશે લુકડો તો આપણે આ રજા હવે તો મને લાગે વેકેશન પડ્યું હે ને હા આ વેકેશન પૂરું થાય ને હા એટલે સારું આપણે તો ગરીબ છીએ બેટા હા એટલે તારા આપણે ચોક સરકારી નિહાર હોય ને એ આપણે તને બેટા મૂકીશું હા. હા અને એ આપણે મૂકીશ અને બેટા એ ભણવાનું આપણે હા બેટા હા જો એમને જો પહેલે ત્યાં જો બીક છોકરાને હવે બીક રાખી બરોબર નપાસ થયો ક્યાં નહીં આવે બરોબર કઈ આ ના કરે તો ના કરે હા તો હું શું કહું આપણે એવું નહીં કરવાનું આપણે ભણવાનું આપણે ભણીએ ને તો આપણા કોમનું અને એ છોકરો જો પરીક્ષા મારી ગયો બેટા જિંદગીમાંથી તો નહીં હાર્યો ને હા એવું રાખવાનું બેટા જો આપણે ભણીએ ને વધારે તો બેંક કઈ સરકારી કોમ હોય તો આપણે કરી શકીએ તો આપણે ભણેલા જ ના હોય બરોબર તો આપણે કેવું લેમ ભાઈ ભરી આલો લેમ અને કોક વાર આપણે 5000 લેવા જ્યાં હોય અને આપણે ભણેલા ગણેલા ના હોય તો 10000 ઉઠાવો અને તને 5000 આલે કે લે તો તું ભણ્યો નહીં તાન ને એટલે જિંદગીમાં તાર બેટા ભણતર અગત્યનું બધામાં ભાગ પડે પણ બેટા ભણતરમાં ના પડે એટલે બુદ્ધિ આપણે ભણવાનું આપણે ભણીશું ને તો આપણા બેટા આ તો મા બાપની મોટી ભૂલ કહેવાય હા છોકરાને આટલું બધું ટ્યુશન ના લાય છોકરો આ ના કરે તો હા તો મા બાપની બહુ મોટી ભૂલ કહેવાય કે છોકરું આ વર્ષ ન પાસ થયું બરોબર તો આવતા વર્ષે પાસ થશે પણ એ છોકરાને હવે એ બધું કીધું હવે એ છોકરું રહ્યું ગુચ્છામ ને ગુચ્છામ કરી નાખે તો હા એટલે બેટા આપણે ભણવાનું એ છોકરા જેવું આપણે નહીં કરવાનું આપણે તમારે તું નપાસ થવું ને તો એ હસતા મોઢે ઘેર આવતું રહેવાનું તું પરીક્ષા મારી ગયો તું બેટા જિંદગીમાં તું નહીં હાર્યો હા એટલે કોઈ દિવસ સંજોગમાં આપણે નપાસ થઈએ તરત આપણા ઘરે આવીએ મા બાપ કેટલી ચિંતા કરતા હોય જેટલી કોઈને ના થાય એટલી મા બાપને ચિંતા થાય કે મારું છોકરું નિહાર ગયું છે ત્યારે આવો હું તરત લેવા આવ્યો તું બેઠો તો કે મારા બાપા આવશે હા એટલે બેટા તમે નિહાર મોકલીએ અમે તમને તો તમે જે કેવું અમારા મનને કેવું હોય કે મારું છોકરું હમણાં આવશે તો પેલો બાબત એ કીધું કે નપાસ થયો એ છોકરું આ ના કરી નાખશે તો મા બાપને ધ્યાન ના રાખવું જોઈએ
જોઈએ. કે છોકરાને શું કરવું. હા, એટલે બેટા આપણે એ કરવાનું જ નહીં. હા, હા. અને રાજી ખુશીથી આવતું રહેવાનું. હં? આ છોકરો હવાનો નેહાળ જેવો હજુ ઘેર ના આવ્યો. છૂટવાનો ટાઈમ તો 5 વાગ્યાનો હો. કદાચ ડાયરેક્ટ ટ્યુશન જોઈએ, પણ ટ્યુશન નો છૂટવાનો 8 વાગ્યાનો ટાઈમ હોય. આ તો 9 વાગ્યા હજુ ના દેખાયો. લે ફોન કો કરવા દે નો. The number you're calling is currently switched off. Please try later. ફોન તો એનો સ્વિચ ઓફ બતાવો. ચાચીન બાચીન પતી ગયું લાગે. પેલા કોળભાન ઘેર જવા દેલા હે. એ બે છોકરો એમનો છોકરો બે હંગાત જાય હે ને. હા, હવે છોકરા જા તું મોબો થો. હા, મોબો ધોઈ નાખ. ને પાલો પાણી મને ભરી આલજે. શું કહું છું છોકરા, હવે હું ઈ મોં હાથ પગ ધોઈ લઉં. હા, પછી આપણે બે અંગાત જ ખાવા બેસીએ. હા, એ રોડ ઉપર તો એટલું બધું નબૂડ મળે છે ને. તાર હાલ લાગ્યો. ઓ ખોડબા, ઓ ખોડબા, આપો. અરે આવો આવો રમતુજી આવો. લે આ તમારો છોકરો આવ્યો ઘેર. હોવા આવ્યો ને, આ બેઠો. બેહો, આવો. તમારો છોકરો આવ્યો, મારો છોકરો હજુ આવ્યો છે નહીં ઘેર. હા, 9 વાગ્યા. મારો છોકરો લેટ હતો તો હું તો લેવા ગયો તો. લાલો ટ્યુશન આવ્યો તો આજ. આયો તો ને તો ચમ આવ્યો નહીં ઘેર પાહો. એ રહ્યો નપાસ થયો ને તે મને કે મારે ઘેર નહીં આવું કે મને માપવા મારે હે એને બીકમાં નહીં આવ્યો કે. એટલે નપાસ થયો? હા, મેં કીધું ને કે હે ઘેર કે મારે નહીં આવું માપવા મારે મને. અને તું પાસ થયો? હા, રમતુજી હા. તમારો છોકરો બીખનો માર્યો નહીં આવ્યો હોય. બીકનો મારો તમારી વાત સાચી, પણ છોકરાનો ફોન હવે લાગતો નહીં, તો એ જયો ચો આહે. છોકરો હવે તો એમ તો બાઈક લઈને હતો. હા, બાઈક લઈને હતો. બાઈક લઈને હવે એ રમતુજી રે, હવે હવે ગયો હે. હગો વાલે ફોન બોન કરી દો વરી હોય તો. એવું હે. હા, તો હગો વાલે જતો રે કે મારા બાપા મારશે મારશે એમ કરીને બીખનો માર્યો જ્યો હોય. હું મારા હાડોને ફોન કરી દઉં. ના કરો. હલો હાડો. અરે લાલો એકોર આવ્યો નહીં આવ્યો? એ હારું, તને આવો તો ફોન કરજો ને મને. એ હારું, ઈ તો નહીં ગયો. હું કહું, બોલો. આપણે હવે ટ્યુશન પર ઓટો મારતા આવીએ. ઈ ચોક બેસી રહ્યો હે. પણ એ તો નહીં. આ છોકરો કે નહીં એ કર. તો બાઈક લઈને જતો એ રહ્યો. આ તો ગામમાં તો ઓટો મારતા આવીએ આપણે. આ ગોમમાં હેડો. ચાલો. હા. કોળભા, હા બોલો. હું કહું, તમે એથી જ જાઓ, હું એથી જ જાઉં, બરોબર? હા એકો ભાઈ, લાલો હોય ને તો તમે લઈને આમ આવો, અને આકોર હોય ને તો હું આમ આવું હો. તો ભાઈ તો તમે આને હરખી રીતે જોજો. હા હા, ભાઈ? કોને ખબર બધે ગલ્લે ગલ્લે જો. હા. લાલા, ઓ લાલા, અલે અહીંયા બેટા, હું તને નહીં મારું, ભલે નપાસ થયો, અલે બીજી વાર ભણાય, પણ તું આય. કોણ આવી ગયો હે લાલો યાર, મને ટેન્શન ના આવ્યો. બેટા સાથે તો સીધું ઘેર ના આવે. એને મને કીધું હોય તો કે હું નપાસ થયો તો હું એને મારી ના નાખત. ઓ લાલા, લા આમ જવા દે, કોઈ તો કોઈ દેખાતો નહીં. કોળભાન ચોક મળે તો એને પાડી, પણ એ તો કોઈ દેખાતો નહીં લાલો. આટલી બધી બીક બતાવી ના આવી હો છોકરાને. જો હા ના કંઈક કરી બેસે ને તો મને પસ્તાવો થાય કે મેં આટલી બધી બીક ના બતાવી હોત ને તો સારું હતું. લાય પેન કોળભા જોડે જવા દે, અહીં તો કોઈ દેખાતો નહીં.
લે આ બધે જોતો આવ્યો પણ તોય છોકરો જ નહીં ના. બધી જગ્યાએ જોતો આવ્યો. કુળબા, અરે બોલો લાલો રમતુજી. મળ્યો કે નહીં? અરે આ રમતુજી હું તો બધે જોતો આવ્યો પણ લાલો જ નહીં ને. અરે મારું વકારા પાડીને ગળું દુખાઈ ગયું પણ લાલાએ વકારો ના પાડ્યો. મેં બે ચાર અલ્યા બેટા તારા બાપા નહીં મારે મારી જવાબદારી એવું કઈ હું એ બૂમો પાડી પણ કુળબા, તમને એક વાત કહું, હા બોલો. મને બહુ પસ્તાવો થાય. પણ આ રમતુજી, છોકરાને આટલી બધી બીક બતાવી ને, ના બતાવી હોત તો સારું હતું. તો અત્યારે મારો લાલો મારા ઘરે હોય. છોકરાને હંમેશા બીક નહીં બતાવવાની. એની રીતે ભણતરની જગ્યાએ ભણતર, બરોબર. હવે હું કહું, આમ જતા આપણે. અને મને હવે પાછી ચિંતા થવા માંડી. કારમાં હારું કઈ તમે એવું ના બોલશો યાર, એવું ના બોલશો. સારું હેલો. આ તો હવે છોકરાનો કાર છે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે બધા એ સાપામના બધે જોઈએ જ છીએ કે છોકરો નપાસ થયો તો આપઘાત કર્યો ને એવું બધું તો આપણે ભગવાન કરે એવું કઈ ના થાય. ના, મારા લાલા. હા. લડો, ના, આમ ના. જતા આવીએ. હેલો. રમજીભાઈ, તમે આમ જાઓ. હું આ બધે આમ જોઈ લો, ફરતો હેલો. હું આખો આ ગલ્લા પાડ જોતા હોઉં. ઓ લાલા, ઓ છોકરો ઓ લાલા બેટા. હારો ઓઠી બોટીને હારો બીક નો મારે હું જીત નાખી ગયો ને તોય જો ને લે બેટા મળી જા તને તારા બાપા નહીં મારા જવાબદારી મારી બોલતો ખરો. લાલા. ઓ લાલા લાલાનો ચોય હતો પત્તો નહીં. કોળબા હું તો ઠાક્યો યાર. યહો રમતીજી શું કરશું હવે કયો? ઓય, તો પત્તો અને છે. ફોને એનો સ્વિચ ઓફ છે. એવું છે તો હવે રમતુજી શું કરીએ આખું ગોમ ફરીને આયા. હવે લાલાનો પત્તો નહીં. હવે જિંદગીમાં ધ્યાન રાખવાનું. છોકરું બધું નપાસ થાય એ તો યા છોકરું હશે તો બીજી વાર એને વર્ષ ભણાવશું અને બીજી વાર પાસ થશે. તો કોઈ દિવસ છોકરા ઉપર આવ્યો ગુસ્સો કે કરવો પણ એ નહીં. ઘેર આવ્યો હોય તો હું એને કઈક કહું ને, એ ઘેર જ નહીં આવ્યો તો પછી હું કહું. પણ રમતું કોઈ ઘેર આવીને મને કીધું હોય કે હું નપાસ થયો હોત, કોઈ હું એને મારી ના નાખત. રમતુજી છોકરું કેવું બીકનું હા, મારે. એટલે મારી પહેલા બીક ખરી ને, હા. એટલે એ ઘરે ના આવ્યો. એટલે એને કેવું કે જો હું જઈશ તો મારા બાપા મને મારશે ધૂળશે એના કરતી હું ચોક જતો રહું. વાત તમારી એટલે છોકરો ચોક જતો રહ્યો છે. હા બોલો. આપણે હળો તલાવ પર જોતા આવીએ. હા મુદ્દાની વાત કરી આ તલાવ બાજુ. હા ભાઈ એની બાજુ જયા જેવું છે. આ કોકનો બાઈક આવે. ના, આ તો લાલો. અમે તો મૂકી કઈ કોમથી લઈ ગયા. એ લાલા બેટા ચો જતો તું? ત્યાંનો હું તને હોતતો તો. ત્યાં મૂકી અમે તો આખું ગોમ ગોતી ફર્યા. આ છોકરા દખે લાલા દખે. તમારા જોડે હતો? એ મારા જોડે નતો. એમાં થયું છે એવું ખબર, હું ખેતરમાં આવતો હતો તે તલાવડી બે હતો ઢીલો થઈ જોડે જો ને તે રોતો હતો તે હું ઘેર લઈને આવ્યો અને તમે હોધવા નીકળ્યા છે અને આ રોતો હતો એટલે થયું છે શું એમ તો કયો? એમાં એવું થયું ને કે લાલો મારો નપાસ થયો. નપાસ થયો છોકરા? આ ખોળબાનો છોકરો પાસ થયો. તે એરિયો ઘેર હતો ને ના મારાની બીકમાં નાહી ગયો. ટ્યુશન થી ડાયરેક્ટ નાહી ગયો. સમજો એના મનમાં એમ કે મારશે. મારશે પણ લાલા બેટા તારે ડાયરેક્ટ ઘેર ના આવાય યાર, હું તને કશું ના કરત. પીખમાં નાહી બેટા, આવું ના કરાય. આ તારા બાપા જો ચિંતામાં હોધવા નીકળ્યા, ખાવાય નહીં રહ્યા હોય ઘેર. અને છોકરા આખું અમે ગોમ તારા દકે ફર્યા. થાકી છે તારા બાપા બે ત્યાંના ચિંત્યા તો રમતુજી કરો. જોયો તો લઈને આવ્યો ને કે છોકરો જ બેહી કઈ રહ્યા ખા ના કર્યું હોત તો મારે બધું નહીં જોવાનું. છેલ્લે ચિંતા છે તારી જો તું. અને બેટા બેટા જિંદગીમાં કોઈ દાડા હવે આવું આવું ના નહીં કરતો. આવતી સાલ બીજી ફેર ભણજે અને હારા ટકા લાવજે. હો, હા તમ તાર બીજી ફેર નપાસ થાવ ને તોય તું ઘેર આવજે, હું તને કશું નહીં કહું. હા. પણ તું ભણવામાં થોડી મહેનત કર. બીજી વાર ભણ તમ તાર. કાકા એટલો સપોર્ટ હાલે છે તો થોડી મહેનત કર. તું કરવા તું આવું બધું કર અને બેટા, નાહી જાય. તું પરીક્ષા મારી ગયો. હા પરીક્ષા થી હારી ગયો, જિંદગી થી હારી નહીં ગયો. હા હા શું કહું? બાઈક લઈને સીધો ઘેર જા, બરોબર? હા કાકા. અને ખાવા બાવાનું કાઢ, હું આવું છું. હા વાંધો નહીં. હાચવીને જતો રહેજે. અને હવે પછી થોડી વધારે મહેનત કરજે ભણવા. હા વાંધો છોકરો બીજનો માર્યો નાહી ગયો તો મૂકી, હા? હા. વાત તમારી સાચી, પણ હવે શું કરીએ કયો? બીક તો બતાવવી પડે ને. બીક રાખવી પડે એ બીક વાત ના સાચી. રાખીએ તો પછી પણ થોડી ભણતરમાં નજરે રાખવી પડે. એકલી બીક રાખવાથી કશું ના એ થાય. વાત તમારી સાચી. એને થોડું ધ્યાન આપવું જાણે પડે રૂપિયા તમારે. માંગ્યા તાણે મેં આપી દીધા. અને રમતું તમારે અત્યારે શું જેવું છોકરાને જે જોઈએ ફોન લેવો ફોન લઈ આપો, બાઇક જોઈએ બાઇક લઈ આપો, પણ થોડું ઘણું ધ્યાન ભણવામાં આપવું પડે.
આપણા મા બાપને આપવું પડે તો છોકરો આગળ આવે. વાત તમારી સાચી, પણ હવે શું કરીએ કયો? હવે આવતા વર્ષે થોડી વધારે મહેનત રાખજો. તમે થોડો ટેકો આલજો એને, ઠપકો હા. આપજો. આવી રીતે બહુ બીક નહીં રાખવાની, નકર છોકરા તો આજકાલના ખબર ને આવી રીતે હા, એ તો વાત બરોબર છે. ના ના મુખીની વાત સાચી છે રમતુજી. હા આ તો હેળો હવે તને આપણે જઈએ. હા, તો હવે હું હું એવો ઘેર જ છું. ખોળબા, હા, આપણે ઘેર જઈને ખાધા ભેગા થઈએ હવે. અને આ તો અલ્યા બજાર મોટી